તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે, જેના પગલે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલાના દોલતી, મેરિયાણા, ચીખલી સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો છેલ્લા એકાદ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી શરૂ થયેલા આ વરસાદી ઝાપટાઓના પગલે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। ખેડૂતોના મતે આ વરસાદ તેમના ઊભા પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જેને લઈને સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં આગામી 7 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે હાલમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના જોડાતા વિસ્તારોમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ સિવાય રાજસ્થાનથી ઓડિશા સુધી એક સિઝનલ ટ્રફ પણ બનેલું છે, જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ થઈને પસાર થાય છે। આ હવામાન પ્રણાલીઓની અસર હેઠળ આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। જો કે હાલમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી। ચોમાસું હાલમાં સુરતની નજીક છે અને આગામી 3 થી 4 દિવસમાં તે ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગળ વધે તેવી સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ ઓછી રહેશે, જ્યારે કે દક્ષિણ ગુજરાત, કોસ્ટલ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની અપેક્ષા છે। अभी एक नया साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात एडजॉइनिंग सौराष्ट्र पे है। वो 3.1 और 5.8 किलोमीटर के बीच में है। इसके साथ ही एक सीजनल ट्रफ है जो राजस्थान से उड़ीसा गया हुआ है, मध्य प्रदेश और छत्तीसगढ़ से होते हुए। तो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है, गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में। लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं। हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन। जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है। और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है। और कोस्टल सौराष्ट्र में, जिसमें अमरेली, भावनगर इत्यादि है, वहाँ अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ